એટલે ફેમિલી કેમ છો બધા મજામાં છે ને હું મજામાં છું બધાને હવે મહાદેવ માતાજી સારા થવામાં તમારું સ્વાગત છે. સવારના બધાને ગુડ મોર્નિંગ. સવાર નાસ્તો પાણી કરી તૈયાર થઈને આપણે નીકળી ગયા છીએ આપણા કામ ઉપર. આપણે પડી ગયા છીએ જવાનું તો વાળા બાંધવાલા આપણે ના જાડો વાળો છે પેલા બાંધવાના છે ને પછી ઝટકાના વાળા બાંધવાના છે આપણે. તો અહીંથી હાલ્યો જશે ધીમે ધીમે. અમારા ગાજર તમે જોતા હો બતાવી દઉં મારા ગાજરને સક્કરિયા બધું. તો ગાજરના અદરા છાસી ઓલ પર બધે ભીનું છે એટલે અહીંથી હાલવું પડે છે આપણે. ઓલું બધું પાઈ દીધેલું છે. મેથીને 5 છોડા વાંગે પણ વાંધો નહીં હાલી. આપણી ડુંગળી છે જો પાખી પડી ગઈ છે વાંધો નથી કાંઈ. આપણે જાડો વાળો બાંધો છે જાડો. ચક્કરી હવે આપણે પાવાના થઈ ગયા છે. 1 મહિનો પૂરો થઈ ગયો છે આપણે. ચક્કરી જેવો લાશ પડે છે. હાલ બતાવું પીળા પડે છે. હાકડે કરીને તાણો જાડો વાળો છે એટલે હાકડા બાંધીને છે હાથમાંથી નકર લહેરી જાય છે. અહીં વાળો પીળો છે મેં બતાવી દઉં કયો વાળો બાંધવાનો છે. વાળો બાંધી રોવડા પડે છે એમાં રોવડા પડે છે એટલે વાળો બાંધી ઝટકાનો આવડો જાડો પડી બાંધવાના છે. બાંધેલા તો પણ તૂટી ગયો છે કોને ખબર. બાંધી દો પહેલાં પછી તમને બતાવું આગળ. આપણે વાળો તણકાવી લીધો છે. એટલો રહી ગયો છે તણાવવાનો એટલા તણાઈ લીધા છે. જાડા વાળો બાંધો નથી આપણે. આ પછી એટલા તણાતો નહોતો બહુ અને હેઠ વાળવાનું બાકી તો પછી હું તાણ લેવું ને ઓલા પણ ઠેઠ કે વાળો બાંધવાનું બાકી છે. અત્યારમાં આવ્યો છું ઝાડા વાઢવા. અણીને એવું થોડુંક ઊભું છે બેના વળી જતી હેઠો મારે ઝાડા હતા વાઢવા છે. ઝટકામાં અડે એટલે પાવર કપાઈ જાય પૂરો આવી અણી છે ને અમે લગી ઝાડા ને એવું છે બધું થોડું વાડ લઈ એટલે પાવર ઠેઠ લગી ઉગી જાય. તો આવી ઝટકા ફીટ કરીએ છીએ આપણે. તમે કાંઈ બીજી પેક કરતા હોય તો ખીજો કબૂતમાં નીકળો દોરીનો વાળ આવે છે બહુ સારો આવે છે પણ એ આપણે લેવા નથી. પેલા અત્યારે ઝાડા વાટી નાખીએ આપણે. ફાઇનલી ઝાડા બધા વાળી નાખ્યા જોતા હશે સહો કરી નાખ્યા છે હેઠો કાઢવા છે. નડશે તો કાપી નાખશું. અહીંયા હરીગું નડે છે કાપી નાખશું. તો અહીંયા છે બેનું ઘેરે નથી લઈ જવા આપણે બધું કરવું પડે. ખડા બધું પીડ્યું હતું અહીં ફેરો કર્યો છે ને હવે આપણે લઈ જવું જોઈએ ઘેરે. બેન હોય તો આપણે બૈત્રા ન હોય ઝાડા વાટવાની કે હેડો વાટવાનું. હેડો બેને વાટ્યો હતો એક બેન ઘેરે છે એટલે પણ એ કામમાં હાનના હતા એટલે કંઈ વાટ્યું નહીં. 2-3 બેન હોય તો 2 બેન બીજું તો ચાલે. બેનું ન હોય એટલે કામની ભીં તો વધી જાય પાકું છે એટલે એ કામની ભીં તો મારે તો વધી જશે. હજી આમ વાળો બાંધવાનો ઘણો બાકી છે ને દી જાજો છે નહીં. હેવાનો દી ટોકો દી આવે એટલે આપણે જો બંધ કરી નાખી છે લીન જાય ઘરે. હા સડી જાય બધું ભેગું કર્યું હતા એટલે આવી રીતે છે. તમારે કેવી રીતે ભીં પડે છે મને કોમેન્ટમાં કહેજો. મારે તો આવી રીતે ભીં પડે ખરેખર. માનું વાઢવાનું હોય પછી વાળો બાંધવાનું હોય કે બીજું કાંઈક કામ હોય પાણી વાળવાનું તે વધીને ભીં થઈ જાય છે. તો બસ આવી રીતે છે. વાળો બાંધી આપણે આગળીએ એટલો વાળો બાકી છે ઢીલો છે ખાલી બાંધેલો છે તે ઢીલો પડી ગયેલો છે. એ કરીને ઝટકા બટકા ચાલુ કરવાનું છે હજમાં. તો એમને કન્ટિન્યુ બનાવી રહીએ તમને બતાવું આખો વ્લોગ જોઈજો એટલે બધી કંઈક માહિતી મળી જતી છે બનાવી. ફાઇનલી જો આપણે એટલો વાળો ઘટ્યો છે એક કટકો 3 સામેલી અહીંયા વીરો છે. એક વાળોથી ઝાઝો પીડ્યો છે લાંબે લાંબો કલર છે ને પાછો લેવો નથી પીંડો પીડ્યો છે. કટકો લીધો એટલે આપણે 3 રંગ થઈ જાય. આમાં જો આપણે લસણ ઉગ્યું છે લસણ ઉગતો આવે છે કંઈક ઉગી ગયું. આ છે આપણી ડુંગળી આ બધું છે મોગરા. અહીં તો કેટલું ખાધું કંઈ નક્કી નહીં બધું અલગ અલગ
ખાઈ નહીં છે નીચર હવે બે હાથમાં છે. હા વાળો મારે થોડોક બાંધવાનો રહી ગયો છે ખાલી પછી એટલા બાંધવા એટલે તણાવો પેલા બે બાંધી જવું પેલા વીટે વીચાવું એ બસ વાંહે તણાવું એટલે 2 જણા આવે ને તો એક ત્રણ થઈ જાય બાંધતો જાય બહાર ન લાગે એટલે ઝાડા બારનું કાપને ધીમે ધીમે કર્યા કરીએ બીજું તો કંઈ કમવું છે નહીં. તો અહીંયા સાઈટ્યું છે થોડુંક જીરું આપણે ખાતર પૂરતી જોવો દેખાણું અહીંયા એક અહીંયા દેખાય છે તાક હવે જેવું નીકળવું એવું અહીંયા ક્યાંક દેખાય છે હવે જેવું નીકળે એવું ખરું. તો થોડીક બનાવી રહીએ. અહીંયા કોથમરી સાઈટી છે આપણે કોથમરી રેડી નીકળી જાય છે. આપણે ઝટકા ચાલુ કરી દઈશું ને અહીંયા ફટાકે બોલાવે છે કે ક્યાં બોલતો કોને ખબર જોવું જોઈએ ક્યાં બોલે છે ભાઈ. હા અહીંયા બહાર બાંધેલો હોય ચાલી આવેલા અહીંયા બોલે છે 600 પક્કું અહીંયા બોલે છે. આ પાવર ચાલી આવે છે જો ખબર નથી પડતી. અહીંયા પીડ્યો છે જીરો અહીંયા તમને દેખાતો હોય તો જીરો અહીંયા સોકડી ધરી સોકડી પડે છે સોકડી ખેંચી તો કેમ થાય છે થઈ ગયો ભાઈ. પાવર ચાલુ થઈ જશે આપણે આમાં હવે આમાં ઝટકા ચાલુ કર્યું છે. આમાં અડવું કેમ ચેક કરવું હોય તો આપણે પકડ અડાડી પકડમાં હોપટ આવે એમ કહે છે બધે પકડમાં આવે કેમ છે પકડે હોય તો અડાડી તો ખરો અહીંયા પકડ સીધો કરો ને અહીંયાથી નાખેલો છે આપણે અડાડી પકડને પકડમાં હોપટ આવે એમ કે પાવર આ વાયરમાં આવે છે વાયરને ન અડે આને અડાડીએ આપણે. થોડું ઓછું છે મગર તો આવે જ છે જરા આવે બહુ ન આવે જરા આવે છે બહુ નથી આવતો પાવર થોડુંક ડીમ છે બેટરીમાં આપણે આમાંથી મેડલામાં હોપટ પાવર આવે જે વાપરતા છે એને ખબર હશે. તો આપણે ફાઇનલ ઝટકા ફિટ કરી દીધું છે તમને આપણે ઝટકા બતાવી દઉં. આપણે આંબા એટલે મૂક્યું છે સજરો અહીંયા ચાલુ છે જો પાવર ડીમ પડે છે ભાઈ ધીમું ધીમું હાલે છે કરે ખાલું હાલે છે પછી અમુક તો લે છે બહુ ખાસ નહીં હાલતું એવું. આપણે અહીંયા ગમે કાલ કરવું જોઈએ આજનું જો પપ લાવીને બકાડી દેવું પપ મારી દેવું લાગે તો બસ આપણું ઝટકા આવી રીતે ચાલુ કર્યું છે આપણે. કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટમાં કહેજો. તો આ વ્લોગ આપણે અહીંયા જોઈને કરવાનો છે. હવે મારે નાહવા જવું છે મારે નથી હું કંઈ ફટાફટ નાહી નાખું પહેલાં. આ બાજુ આપણું ફુલેવર છે હીરો આ બાજુ તો આપણે ફાઇનલી બનાવી નાખીએ. બીજા હાથની દિવસે હાવ ફિટ કરી દીધું છે નિરાતે હાવ બહુ ઉતાર નહોતી આપણે નિરાત ફિટ કરી નકર પહેલાં ફિટ કરી દે. તો બધાને હર મહાદેવ જય માતાજી બાય બાય ટાટા. અને ફેસબુક હતો તો બધા ફોલો કરી લેજો અને યુટ્યુબ હતો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરીને શેર કરી દેજો બધા મિત્રોને. બધા ફોલો કરતા જજો ફેસબુકમાં જતા હતો બધાને હર મહાદેવ જય માતાજી બાય બાય ટાટા.